નમસ્કાર, હું પ્રવીણ. આમ તો મંચ ઉપરથી કલાકારો હાકલા પડકારા કરતા હોય છે. આજકાલ નેતાઓને આદત પડી ગઈ છે. એમાં પણ ચૂંટાયા પહેલા નહીં, પરંતુ ચૂંટાયા પછી. આમ તો વેલિડિટી કે કાર્યકાળ ધારાસભ્યનો 5 વર્ષનો હોય છે. જો અંતરાત્મા અધવચ્ચેથી ન જાગે તો પણ ચૂંટાયા પછી પણ મંચ ઉપરથી અથવા તો મીડિયા બાઇટોમાં જો એકબીજાને હાકલા પડકારા કરવામાં આવે તો પછી પ્રજા પણ સવાલ કરશે કે સાહેબ, કામ કરવાના ઘણા બધા બાકી છે. આ હાકલા પડકારા કરો છો એના કરતા એનર્જી વેસ્ટ કર્યા વગર કામ કરવામાં લાગી જાઓ. છેલ્લા 2 દિવસથી જે હાકલા પડકારાની વાત થઈ રહી છે, મોરબીથી તેની શરૂઆત થઈ. કાંતિ અમૃતિયા, યાદ હશે મોરબી બ્રિજ દુર્ઘટના, કે જે દુઃખદ દુર્ઘટના સર્જાઈ તો ટાયર લઈને તેઓ નદીમાં કૂદી પડ્યા અને બ્રિજેશ મેરજાને ટિકિટ ન મળી. કાંતિ અમૃતિયા ફરીથી ધારાસભ્ય બન્યા. તેમને ચેલેન્જ કરી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે ગોપાલ ઇટાલિયા જો વિસાવદરમાં રાજીનામું મૂકી મોરબીમાં મારી સામે લડવા આવે, જીતી જાય તો હું 2 કરોડ આપીશ. એ 2 કરોડ ક્યાંથી આપશે એ કાંતિભાઈ અમૃતિયાનો સવાલ છે. એના પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસથી લઈને વિપક્ષી નેતાઓ સવાલ કરી રહ્યા છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ભૂખરાબેલા પર પલાઠી વાળીને એ ચેલેન્જનો સહર સ્વીકાર કર્યો અને કહ્યું કે વાંધો નહીં, 12 તારીખ એટલે કે 12 તારીખે 12 વાગે તો એક્ઝેક્ટ આ વસ્તુ કરશે. તમે પણ રાજીનામું આપો, હું પણ રાજીનામું આપીશ અને બાદમાં જોયું જાય. હવે આ વાત અહીંથી અટકતી નથી. અહીંથી પિક્ચરમાં આવ્યા નરેશ પટેલ. નરેશ પટેલનું રાજકીય નિવેદન એવા સમયે આવે છે અથવા ભૂતકાળમાં એવા સમયે આવતું રહે છે. આજે જન્મદિવસની ઉજવણી હતી તો મીડિયાકર્મીઓએ સવાલ પૂછી નાખ્યો કે આજે હોડ જામી છે એમાં શું કહો છો? તો નરેશ પટેલ કહે છે કે પ્રજાએ ચૂંટ્યા છે તો 5 વર્ષ પૂર્ણ કરો અને જો આ મુદ્દો મારી પાસે આવશે તો હું સમજાવટ પણ કરીશ. તો નરેશ પટેલ પણ પિક્ચરમાં આવી ગયા. સમાધાન એ કરાવવા તૈયાર છે જો મુદ્દો એમની પાસે આવે. પણ મુદ્દો એ નથી, આ વાત અહીંથી અટકતી નથી. આ હાકલા પડકારા એના વચ્ચે થઈ રહ્યા છે કે છેલ્લા 2 કે 3 દિવસથી એ ચીચિયારીઓ હજુ પણ ગુંજી રહી છે પરિવારમાં, જે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અકાળે આ સિસ્ટમ અને માનવીય ભૂલના કારણે તેમના મોત થયા. એ દરમિયાન આ હાકલા પડકારા ચાલી રહ્યા છે. હવે આજે મેદાનમાં આવે છે સૌથી પહેલા વાંકાનેરના ધારાસભ્ય. એ પણ આવે છે મેદાનમાં અને ચેલેન્જ આપી રહ્યા છે કે સોમવારે આ બંને ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપે, બંને ચૂંટણી લડે અને જો ગોપાલ ઇટાલિયા જીતે તો હું પણ વાંકાનેર વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દઈશ. આ મજાક ચાલી રહ્યો છે. 5 વર્ષે ચૂંટણી આવે, પ્રજા ચૂંટે, તમારી પાસેથી અપેક્ષા રાખે, બાદમાં તમે પ્રજા વચ્ચે જાઓ છો કે નહીં પ્રજા જાણે છે. કેટલા જાઓ છો, જે જાય છે એની પણ પ્રજાને ખ્યાલ છે, નથી જતા એની પણ ખ્યાલ છે. માત્ર અહીંથી વાત નથી અટકતી. વાંકાનેરથી એક ચેલેન્જ આવે છે અને પછી મોરબી શહેર ભાજપ પ્રમુખ કહે છે લાખાભાઈ જારિયા કે ગોપાલ ઇટાલિયા જીતો તો 2 કરોડ હું આપીશ. આમાં શું પ્રજા કેલ્ક્યુલેટર લઈને માંડે હિસાબ કે એક ધારાસભ્ય એક વિધાનસભા સીટ પરથી રાજીનામું આપશે તો કેટલા કરોડ ભેગા કરશે? નેતાઓના બંગલા બંધાઈ જાય છે. કઈ રીતે બંધાય છે એક તપાસનો વિષય છે. પણ ચૂંટાયેલા ધારાસભ્ય જો મેદાનમાં આવીને એમ કહે કે અમારે બંગલા બાંધી લેવા છે. સૌથી પહેલા એ બાઇટ સંભળાવીએ, પહેલા મોરબીના દ્રશ્યો દેખાડીએ. લાઠી પ્લોટ, મોરબીના દ્રશ્યો પણ સામે આવે. આ મોરબીના દ્રશ્યો છે લાઠી પ્લોટમાં. મોરબી શહેરના ભાજપ પ્રમુખ, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગયા જ હશે. ચેલેન્જ આપતા પહેલા તમે એ ચેલેન્જ આપો કે લાઠી પ્લોટની હાલત 2 દિવસમાં ઠીક થઈ જશે. આ માત્ર ખટારો ખોટવાયો નથી, પરંતુ અડધો ખટારો કે આઈસર રોડમાં ઘૂસી ગયું છે. તમે એક તરફ ચેલેન્જ આપો છો ને ઇઝ ઓફ લિવિંગ છે મોરબીનું. આ કિચડમાં કે ખાડામાંથી પસાર થતા જે પ્રજા સેવકો છે, ધોળા હાથી જેવી મોટી ગાડીઓ છે, એના સસ્પેન્શન મજબૂત હોય છે, એમને ઝટકો નહીં આવે, કીચડ નહીં ઉડે. ચેલેન્જ આપ્યો હોય તો એટલીસ્ટ એ રીતે આપો કે ચલો 2 ધારાસભ્યો વચ્ચે હોડ જામે,
જોઈએ કોણ કેટલા ખાડા બુરે છે, કોણ કેટલું કીચડમાં ઉતરે છે અને કોણ કેટલા ભ્રષ્ટાચાર ખુલ્લા પાડે છે। જે રીતે મુકેશ પટેલ મંત્રી છે, સુમુલ ડેરીની સાધારણ સભામાં ગઈકાલે કહ્યું હતું કે આપણા દરેક મંડળીના ડિરેક્ટરે મંડળીને પર્સનલ ધંધો બનાવી દીધો છે। ખેડૂત જેનું મૃત્યુ પામ્યું છે અથવા તો ખેડૂત જેની પાસે 1 વીઘા જમીન પણ નથી, ખાતરની થેલીઓ એના નામે બિલ ફાટે છે અને સીધું જ ઉદ્યોગોમાં જાય છે। રાજ્યના મંત્રી જો સહકારી ક્ષેત્ર માટે મંચ પર ખુલ્લેઆમ આ કહે, મતલબ કે પુરાવા તો મંત્રી આપી રહ્યા છે। હવે ઈચ્છા શક્તિ કેટલી છે, ઈચ્છા શક્તિ લાઠી પ્લોટને ઠીક કરવામાં પણ કેટલી છે। સૌથી પહેલા ચેલેન્જના વિડીયો તો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે। નરેશ પટેલે આજે સવારે શું કહ્યું, પહેલા તે સાંભળીએ, બાદમાં બાકી બે ચેલેન્જ સાંભળીએ। શું કે જેને જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કર્યું। આની પહેલા 22માં બહુ ક્લિયર કર્યું છે કે હું રાજકારણમાં સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું। મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ। ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને વકીલ છે, પણ સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય, અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે। મોરબીના કાર્યકર્તા તરીકે ચેલેન્જ કરું છું કે મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા, કાનાભાઈ રાજીનામું દે, ગોપાલભાઈ રાજીનામું દે અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો 2 કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને 2 કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે। અને મારા કાર્યકર્તા બધાય ભેરા થયા અને બધાય કાર્યકર્તાએ મને કીધું કે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈ પીછેહટ કરી નથી અને કરતા નથી। અને ગોપાલ ઇટાલિયાને અમે મારી ચેલેન્જ છે કે આવી જાય મેદાનમાં, મોરબીના મેદાનમાં, અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે। ધારાસભ્ય વાંકાનેરના છે, એની બાઇટ અધૂરી ઉતરી છે। એનું એમ કહેવું છે કે ભલે અમારા કાંતિભાઈ અમૃતિયા અંગૂઠા છાપ હોય, પરંતુ અમારે કોઈ રાષ્ટ્રીય નેતાગીરીની પણ જરૂર નથી। મતલબ કે કોઈ રાષ્ટ્રીય નેતાગીરી નહીં આવે, અમે જ અમારા દમ પર ગોપાલ ઇટાલિયાને હરાવી દઈશું, મેદાનમાં આવે। અને જે ભાજપ શહેરના જે પ્રમુખ છે એ કહી રહ્યા છે કે હું 2 કરોડ આપીશ, મેદાનમાં આવી જાય। મેદાનમાં તમે જરા ઉતરો તો ખરા, લાઠી પ્લોટની સ્થિતિ જુઓ, કેટલા સફેદ જબ્બા તમારા કિચડમાં ખરાબ થાય છે એ જુઓ। આપણી સાથે 2 ખાસ મહેમાન જોડાશે, સુનિલભાઈ જોશી જોડાશે અને બીજા મહેમાન મોરબીથી જોડાયા છે। થોડું નામ ફ્લેશ કરવા, સામાજિક આગેવાન છે, વિનંતી પીસીઆર ટીમને। બંનેનું સ્વાગત છે। સુનિલભાઈ, આપથી શરૂઆત કરીએ। આ તો કલાકારો અત્યાર સુધી આકલા પડકારા કરતા હતા, આકલા પડકારા 2 નેતા વચ્ચે ચાલતા હતા, હવે તો આકલા પડકારા ચૂંટાયા પછી ધારાસભ્યો પણ કરવા માંડ્યા છે। ખરેખર આકલા પડકારા થાય છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં, અને આકલા પડકારા કેમ કરવા પડે છે? દારોની મજાક છે અને હાલના સમય અને સંજોગોની મજાક છે। જ્યારે ગંભીરા બ્રિજ ઉપર આટલી મોટી દુર્ઘટના થઈ જતી હોય, ગુજરાતનો કોઈ હાઈવે, ગુજરાતના કોઈ શહેર કે ગુજરાતના કોઈ ગામડાનો એક પણ રસ્તો સલામત ન હોય, સારો ન હોય, તમે જે લાઠી પ્લોટના જે ફોટા મૂક્યા એવી સ્થિતિ હોય, ત્યારે કાંતિ અમૃતિયા જુદું બોલે, જીતુ સોમાણી જુદું બોલે, ગોપાલ ઇટાલિયા જુદું બોલે, લાખાભાઈ જારિયા જુદું બોલે। આ બધા જ મને એવું લાગે છે કે ગંભીરાની દુર્ઘટનાને ગંભીર ગણતા નથી। એમને લોકોના મોત કરતા પોતાના રાજીનામા દેવા, રાજીનામાનું રમત રમવી અને ટીવી ઉપર અને મીડિયામાં બીજે બાજુ નજર ફંટાવી એવું લાગે છે, જેને આપણી ભાષામાં ન્યૂઝ સ્વાઇપ કહેવાય છે। જ્યારે કોઈ મહત્વનો પ્રશ્ન આવે ત્યારે એ પ્રશ્નને ધૂમિલ કરી દેવા અથવા મહત્વની સમસ્યા આવે એમાંથી ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દાઓ ઊભા થાય। અને અનફોર્ચ્યુનેટલી એમાં ગોપાલ ઇટાલિયા, જે રાજકારણનો મંજાયેલો માણસ છે, એને આ વિવાદમાં એને એમ કેવું જોઈએ કે આ પુલ પૂરા કરો, તમે આ રસ્તા કરો, રાજીનામાની વાત આપણે જોઈ લેશું, પછી પેલા
ચોમાસામાં જેટલા રસ્તાઓ શહેર ગામડાઓના સારા નથી અને જેટલા બ્રિજ ગુજરાતના, એની યાદી પણ બહાર પડી છે કે કેટલા બ્રિજમાં બીજા ગંભીર દુર્ઘટના થઈ શકે એવું છે. એ કરો, એની બદલે ગોપાલ ઇટાલિયા છે ક્યાંક ને ક્યાંક કાં રાજકારણનો શિકાર બન્યા છે, કાં એ રાજકારણના કોરસમાં જોડાઈ ગયા છે. તો અત્યારે ગુજરાત મારી દ્રષ્ટિએ પોલિસી લેવલે પેરાલિસિસ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીએ તો દાળ વાટો કર્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ લીડર જ હોય એવું નથી લાગતું. કાંતિ અમૃતિયાને મન થાય એ બોલે, લાખાભાઈ જારિયાને મન થાય એ બોલે, ત્યાંથી જીતુ સોમાણીને મન થાય એ બોલે. તો ચારેય બાજુ ભારતીય જનતા પાર્ટીમાં ચોમેર અરાજકતા ફેલાઈ ગઈ છે અને હવે કોઈ કોઈના હાથમાં ન હોય એવું લાગી રહ્યું છે મને તો. ઓકે, કેડી પંચાસરા આપણી સાથે જોડાયા છે, સામાજિક આગેવાન છે. પંચાસરા સાહેબ, સ્વાગત છે આપનું. પંચાસરા સાહેબ, આ શું શું રહેવું છે? અચાનકથી વાંકાનેરમાંથી પણ એક હાકલા પડકારા થાય છે, એટલે જનતાને પૂછીને આમ ઘણી વખત જનતા સાથે તો વાતચીત થાય, તો આ થઈ શું રહેવું છે? આ તો એવું લાગ્યું કે સામે સામે અટકશે. હવે ધારાસભ્ય વાંકાનેરના કહી રહ્યા છે કે ભલે જાઓ તમે અધ્યક્ષ પાસે, રાજીનામું આપી દો અને બાદમાં ચૂંટણી લડો, કોઈ અમારું બહુ મોટું નેતૃત્વ નહીં આવે, અમારા કાર્યકર્તાઓ જ હરાવી દેશે. તમે 5 વર્ષ સુધી ધારાસભ્ય છો, હજી ટર્મ પૂરી નથી થઈ અને એમ કહેવામાં આવે કે હું પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. એટલે આ ચાલી શું રહેવું છે? ગમે છે મોરબીની પ્રજાને, એ વિસ્તારની પ્રજાને? મોરબી માટે આ પ્રશ્ન આજકાલનો નથી. છેલ્લા 25 વર્ષથી મોરબીની પોઝિશન આ જ છે. દર ટર્મ વખતે પોઝિશન દિવસે ને દિવસે કથળતી જાય છે. તેમ છતાં કાંતિ અમૃતિયા સારી એવી લીડથી જીતતા આવે. હાલની તબકે મોરબીની પરિસ્થિતિ, ખાડાની વાત હું તમને કોમન ઉદાહરણ આપું કે ઓર્થોપેડિક હોસ્પિટલે કોઈ વ્યક્તિનું ઓપરેશન થયું હોય તો ડોક્ટર સાહેબને ભલામણ કરે કે મને 4 દિવસ અહીંયા સંપૂર્ણ આરામ લેવા દેજો, કારણ કે જો મને લઈ જવામાં આવશે ને ગાડીમાં તો ક્યાંક મને ટ્રબલ ના મળી જાય. એટલી હદે દરેક રસ્તા બિસ્માર. એની પાછળનો એનો મેઇન પ્રશ્ન એ છે કે મોરબીના જે રસ્તા રહ્યા એ આજ 25 વર્ષથી સેમ ટુ સેમ એ જ સાઈઝના છે. દિવસે દિવસે મોરબીનું પોપ્યુલેશન વધી રહ્યું અને અત્યારે હાલમાં જે પ્રશ્ન છે એનાથી કોઈ જાતના દાવા વાદા વચન આવી રીતે કઈ ઇનામની જાહેરાત કરવાથી એનું સોલ્યુશન નથી આવવાનું. પણ અત્યારે જે મોરબીની પરિસ્થિતિ રહી છે એની પાછળનું કારણ ભાજપની અંદર ચાલી રહેલી જૂથબંધી છે કે એમાં એક જૂથનું એક અત્યારે હાલની તબકે જે પબ્લિક આવી રહી છે એને એવી પણ સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ભાજપના જ અમુક અસંતોષ નેતા રોડ ઉપર મોકલે અને હાલની તબકે જે અત્યારે જે ચેલેન્જો દેવાઈ રહી છે એ ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જ્યાંથી CR પાટીલ દિલ્હી ગયા છે, ગુજરાત જે પોતાને હાલનું ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિનમાં અવ્વલ માનતી ડિસિપ્લિનમાં એ જ જગ્યાએ અત્યારે ભાજપની અંદર જે અત્યારે જે જૂથબંધી ઉકળી રહી એનું આ પરિણામ છે. એટલે હજી એ પ્રકારની સ્થિતિ છે મોરબીમાં. તો પછી આ લાઠી પ્લોટ ને બધી જ જગ્યાએ શહેર પ્રમુખ ને ધારાસભ્ય ને બધા ગયા હતા. હાલની તબકે હું એ જ આપને સમજાવી રહ્યો છું કે આ સમસ્યા આજની નહોતી, અચાનક બારે આવી અને રાજકીય રૂપ આપવામાં આવ્યું. આ સમસ્યા છેલ્લા 25 વર્ષથી આ અને હાલની તબકે અને તંત્ર દ્વારા સમસ્યા સોલ્યુશન થાય એવું નથી, કારણ કે મોરબીમાં પોપ્યુલેશન એવડી બધી છે અને કદાચ તંત્રને કામે અત્યારે અને જે રસ્તાના ખાડા તો કદાચ 10-15 ટ્રેક્ટર નાખી MNC દ્વારા પુરાઈ જશે, પણ હાલની તબકે મોરબી ભાજપ સંગઠનમાં મોટા ખાડા પડ્યા છે અને ઈ બુરવાવાળું અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ છે નહીં. નેતાની વચ્ચે કોઈ ડિસિપ્લિન નથી રહી, જેથી કરીને આવા 2 કરોડના મોરેના અત્યારે ટ્રેડ ચાલી રહ્યો. અરે સાહેબ, મોરા વચ્ચે કદાચ ખાડામાં ફસાઈ જાય તો સામાન્ય નાગરિકના મમરા ભરાઈ જાય. હા સાહેબ, તો હું એ કહી રહ્યો છું કે જો જનતાને આટલી તકલીફ છે છતાં આ મોરો અને જે ચેલેન્જ વાળી વાતો ચાલી રહી છે, પણ પ્રજાના ચૂંટાયેલા ધારાસભ્ય, ચાલુ ધારાસભ્ય એ રાજીનામું આપવાની વાત કરે છે. જનતા અને સોશિયલ મીડિયાના ખાલી હાકલા પડકારા તરીકે લે છે કે ખરેખર રસ્તા પર ઉતરે પ્રતિનિધિઓ તો સવાલ પણ કરે છે. ધારાસભ્યોને રાજીનામું આપવાથી કે મોરોની ચેલેન્જ મારવાથી જે અત્યારે હાલની તકે જે મોરબીની પરિસ્થિતિ જેના કારણે અધિકારીઓ બેફામ છે. અધિકારી અને પ્રજાના પ્રતિનિધિ વચ્ચે કોઈ જાતનો સમન્વય નથી. સરકાર દ્વારા ગ્રાન્ટ આવતી હોય, પૈસા આવતા હોય, જે તે ફંડ આવતું હોય, પણ એ યોગ્ય જગ્યાએ વપરાતા નથી. તમામ ફંડ વેડફાઈ ગયું
જેના કારણે મોરબીની આ પરિસ્થિતિ છે. અને હાલની તબકે મોરબીની અંદર બેસતા ફેરિયાઓ, નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા. તો કિરીટભાઈ, આકલા પડકારા કરતા બીજી અલગ ચેલેન્જ ના આપવી જોઈએ? કેમ કે છેલ્લા આમાં 4-5 દિવસના જ અમુક નિવેદન જોઈ લે. પાવી જેતપુરના ધારાસભ્ય ખુદ સરપંચ સંમેલનમાં કહે છે કે અધિકારીઓ લૂંટી ન જાય એનું ધ્યાન રાખજો. જે નલ સે જલ યોજનામાં જે કામો થઈ રહ્યા છે એમાં ખરેખર પ્રજાના પ્રતિનિધિઓને એક એમની વ્યથા એ હોય કે અમને સાથે નથી લેવાતા, પોલિસી મેકિંગ થઈ જાય છે. અને બીજી તરફ આટલી તકલીફો છે ને આવા આગલા પડકારા એક પછી એક સિરીઝમાં નામો જોડાઈ જ રહ્યા છે. અને ડિસિપ્લિનની જે વાત કરી, એ ડિસિપ્લિન તો પાર્ટીનું તૂટ્યું હોય તો પાર્ટી જે તે નિર્ણય લેવો લેશે. પણ આમાં તો તકલીફની જનતા તકલીફમાં છે અને રીલ્સમાં આકલા પડકારા ચાલી રહ્યા છે. આકલા પડકારા કામની બાબતમાં ચેલેન્જ આપીને ન થઈ શકે કિરીટભાઈ? ચોક્કસ આકલા પડકારાથી પ્રજાને કોઈ જ અત્યારે લોકોને ઠોસ નિરાકરણ જોઈએ. આકલા પડકારા ફક્ત મીડિયાથી એનાથી લોકોનું કંઈ થવાનું નથી. હાલની જે મોરબીની પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ છે, બરોબર. ખાલી ફક્ત ને ફક્ત હવે અત્યારે જેવું પબ્લિક જેવી રોડ ઉપર આવી, અમુક અધિકારીઓ જો રાતના 12 વાગ્યા જો કદાચ આ સમય આવી જ રીતે કામગીરી કાયદેસર રૂટીન પ્રમાણે ઉનાળામાં આપણે પ્રી પ્લાનિંગ કર્યું હોત તો આ પરિસ્થિતિ ના આવે મોરબી. મોરબી ફક્ત ને ફક્ત રેડું, કોઈ આમાં કોઈ ધ્યાન દીધું નથી. કારણ કે એક વ્યક્તિ જ્યાં સુધી જ્યાં જે કોઈ પણ કાર્યની માલપાત દરેક લોકોના વચ્ચે જો કોમ્યુનિકેશન ના હોય તો એનું આ પરિણામ મોરબી ભોગવી રહ્યું છે. કારણ કે જૂથવાદના કારણે અમુક નેતાઓ કામ કરે, એમાં અમુક નેતાઓ અવરોધ નાખે, એવા ઘણા બધા જૂના અહીંયા કિસ્સા મોરબીમાં ચર્ચિત છે અને જગ્યાએ રહે. ઓકે, તો સુનિલભાઈ, પ્રજા પીસાઈ રહી છે ને કે હવે આ ટ્રેન્ડ બની ગયો છે કલાકારોની જેમ, નેતાઓમાં પણ પ્રતિનિધિઓમાં પણ, કે આકલા પડકારા કરો એટલે તમને મજબૂત નેતા માનશે. જો એ ચેલેન્જ આપી, એમ ટૂંકમાં જો ચેલેન્જ લઈ લીધી, જો ચેલેન્જ પૂરી કરી, આ 2 કરોડ 4 કરોડની તો અત્યાર સુધીમાં ઓફર થઈ ચૂકી છે. જો ઓફિશિયલી નેતાઓના સ્ટેટમેન્ટમાં લે 2 કરોડ કાંતિભાઈ અમૃતિયા આપશે જો ગોપાલ ઇટાલિયા જીતી જાય, 2 કરોડ ભાજપના શહેર પ્રમુખ આપશે મોરબીના. એટલે આ ચાલી શું રહેવું છે? ચાલી એ રહ્યું છે કે 30 વર્ષથી તમે ભારતીય જનતા પાર્ટીને મતદારોએ સતત શાસન આપ્યું છે અને જ્યાં ભારતીય જનતા પાર્ટી ચૂંટાતી નથી ત્યાં કોંગ્રેસના કે વિરોધ પક્ષના કોઈ પણ હોય નેતાઓ, ચૂંટાયેલા ધારાસભ્યો હોય, એમને અથવા એમના મોટા નેતાઓ જે જીતી શકે એમને ભાજપમાં જોડી એમને ચૂંટણી લડાવી અને પક્ષમાં લઈ લે છે. વિરોધ પક્ષ ખતમ થઈ ગયો છે અને શાસક પક્ષને, સત્તાધારી પક્ષને કોઈ સ્થાનિક લોકો આજ સુધી એવી ફરજ નથી પાડી શક્યા, નથી એવા આંદોલનો કરી શક્યા, નથી એવી નારાજગી વ્યક્ત કરી શક્યા કે જેની સરકારના બહેરા કાને અસર થાય. જો આવું નિવેદન જ્યારે તમારે કામ કરવાનું છે, ગંભીર દુર્ઘટના, અને એ પછી દાખલા તરીકે મોરબીના મિત્રોએ આ પ્રશ્ન ઉપાડ્યો તો મોરબીમાં જેટલા બ્રિજ હોય, મોરબીના જેટલા રસ્તા હોય, મોરબીમાં જે કરવા ખાતરના જે કામ પ્રાયોરિટીના કામ હોય એ કામ અમે ઉપાડશું ને મોરબી શહેર અને જિલ્લામાં આવી કોઈ દુર્ઘટના ન બને કે લોક સુવિધા છે એ વધે એવા કામ થાય. પરંતુ ભાજપની નેતાગીરી પણ એવું ઈચ્છતી નથી અને નીચે સ્થાનિક જે નેતાઓ જેમના હાથમાં સત્તા છે એટલે આ બંને ધારાસભ્ય અને એમના જે કહેવાય કે સપોર્ટર એવા પ્રમુખ એ ઈચ્છતા નથી. ભારતીય જનતા પાર્ટી એકચ્યુઅલી છે ને એક કંપની બની ગઈ છે હવે, જે CEO સ્ટાઇલથી ચાલે છે કે દરેક પોકેટ હોય ને એક વ્યક્તિ હોય એ પાર્ટીના ટોપના લેવલના જે એક ગુજરાત પ્રદેશ લેવલના એક નેતા સાથે ટચમાં હોય અને જે કઈ વસ્તુઓ છે એમને જોવાની હોય, નથી બીજા સાથી કર્મચારીઓ, સાથે મિત્રો, સાથે પદાધિકારીઓ, કોઈની કોઈ સેન્સ લેવામાં આવતી નથી અને લોકો તો હેરાન થવા સર્જાયેલા છે. તમે અત્યારે જે આ તસવીર બતાવી રહ્યા છો એ લાઠીની ત્યાંના લાતી પ્લોટના વિસ્તારની તસવીર છે, પણ આવી જ તસવીરો ગયા વર્ષે પણ આપણે ડિબેટ કરેલી હતી. એટલે મોરબીનો સવાલ નથી, આખા ગુજરાતનો સવાલ છે. એટલે ગુજરાતનું તંત્ર જે આ રીતે ગયું છે તો એમાં લોકોની એટલે ધારાસભ્યોની કે પદાધિકારીઓની હિંમત વધતી જાય છે કે આપણે તો છૂટાઈ જવાના છીએ ને. તો આપણે તમે મોરબી દુર્ઘટનાની વાત કરી, પુલ દુર્ઘટના વખતે કાનાભાઈ અમૃતિયાએ સારું કામ કર્યું હતું, પરંતુ એની પાછળ પણ જાઓ તો એમનો પણ ઇતિહાસ છે ભારતના મોરબીના આખા રાજકારણનો કે આંતર વિવાદમાં ક્યાં સુધી વાત ગઈ હતી ને આખા કેસ બન્યા હતા એમાં
એટલે ફોજદારી કેસ બન્યા હતા અને એમને તકસીરવાને એક વખત ઠેરવાતા. એટલે આખી વસ્તુઓ છે, પાર્ટી જો જે રીતે ચાલે છે એ રીતે આખી વસ્તુઓ હવે નથી લાગતું કે લોકોના હાથમાં કઈ રહ્યું હોય. લોકોએ અને મીડિયાએ તમારું કામ આવું છે કે આપણે આવતા વર્ષે પણ કદાચ જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે ને તો ચોમાસામાં આવા જ કોઈ રસ્તાઓની કે આવી જ કોઈ દુર્ઘટનાઓની ચર્ચા કરતા હશું અને આપણે આપણો હૈયા વરાળ કે હૈયા બળાપો ઠેલવતા હશું અને આપણે ભાઈ પંચાસરાભાઈ છે એમને પણ બોલાવતા હશું. તો મને એવું લાગે છે કે લોકોએ હવે ભારતીય જનતા પાર્ટી તરફથી અપેક્ષા છોડી દીધી જાય. કોંગ્રેસ કે વિરોધ પક્ષને કઈ ગતાગમ પડતી નથી કે આવા સંજોગોમાં વિરોધ પક્ષનું કામ શું હોય. ખાલી ભારતીય જનતા પાર્ટી જ્યારે વિરોધ પક્ષમાં હતી અને કેવો વિરોધ કરતી હતી ને એના માટે જેલભરો આંદોલનોથી માંડીને જે કરતી હતી એ નહીં કરે તો લોકો એક મિનિટ સુનિલભાઈ, આજે નરેશ પટેલનો જન્મદિવસ હતો અને એ આ સ્ટેટમેન્ટ મીડિયા બટ ઓબ્વિયસ છે એક સવાલ ઉછાળે છે અને એ સવાલમાં જવાબ આપે છે કે ના હું 5 વર્ષ પૂરા કરવા જોઈએ. સમજો કે વાત પણ સાચી છે નરેશભાઈ પટેલની, અને કહ્યું કે મારી પાસે આવશે તો હું સમજાવટ કરીશ, એટલે મધ્યસ્થીની ઓફર મૂકી દીધી. એટલે ફરીથી જે દહીંમાં ને દૂધમાંની વાતો જે ચાલે છે રાજકીય રીતે આ લોબિંગ, કેમ કે આજને આજ ગઈકાલના આમ તો સમાચાર હતા, આજે જે ચાલ્યા કિરીટ પટેલ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે અથવા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે રીતે બન્યો તેનો કોંગ્રેસે અવારનવાર વિરોધ નોંધાવ્યો અને કોંગ્રેસના ધારાસભ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે, વડાપ્રધાનના વખાણ કરે છે, એન્જિનિયર્સના વખાણ કરે છે. તો આ કેમ કે હજુ દિલ્હીથી કોંગ્રેસમાંથી પ્રદેશ અધ્યક્ષનું નામ આવવાનું બાકી છે કોંગ્રેસના, તો આ બધું ટેક્ટિકલી ચાલી રહ્યું છે કે પછી જોગાનું જોગ થઈ રહ્યું છે? નહીં, કોઈ વસ્તુ છે ને રાજકારણમાં જોગાનું જોગ નથી થતી હોતી. કોઈ પણ ઘટના હોય ને એના સંદર્ભો હોય છે અને સંદર્ભોમાં આમાં સાથે સાથે આખી ઘટના એક હું તમને કહું કે એ છે કે આમાં બે બાજુ પાટીદાર સમાજ છે. ગોપાલ ઇટાલિયા પણ પટેલ છે અને કાંતિ અમૃતિયા પણ પટેલ છે અને નરેશભાઈનું પાત્ર પણ પાટીદાર પટેલ છે અને એમણે એક એમની બાબત સ્પષ્ટ કરી એ બરોબર છે, પરંતુ અને કિરીટભાઈ પટેલ પણ પટેલ છે. એટલે પાટીદારોનો આખો જે સમાજ છે એ અત્યારે આ રીતે જે રીતે મુખર થઈ રહ્યો છે તો સ્વાભાવિક રીતે કે ક્યારેક છે ને ડિફેમમાં પણ ફેમ હોય છે. તમે વિવાદ કરો અને લોકોને તમારા નામ આવડે, તમારો ચહેરો જાણીતો થાય, તમારા વાતચીત તમે કરો તો એ ઘણી વખત તમારે પેલા કોઈ ફિલ્મને સક્સેસ કરવી હોય ને તો કોઈ થોડોક વિવાદ છેડવામાં આવે અને પછી ફિલ્મ લોકો ગમે તેવી હોય તો જોવા જાય. આ એના જેવું છે કે ગમે એમ કરીને સમાચારોમાં રહેવું અને કોઈને કોઈ બાબતોનું માઇલેજ લઈ અને પોતાની વાત કરવી. હવે 2 દિવસ થશે ને જ્યારે તમારો ધીમે ધીમે આ ગંભીરા પુલ દુર્ઘટના છે એમાં લોકોનું આક્રંદ, આંસુઓ, વિરોધ સમાવશે, થોડો ઓછો થશે, ત્યાં સુધી આવી 2-3 બાબતો છે એ ક્યાંક ને ક્યાંક સમાચારોમાં આવશે. આપણે ઓલી ચર્ચા મૂકીને આ ચર્ચામાં આવશું, પરંતુ એકંદરે એનાથી પ્રજાને, ગુજરાતની પ્રજાને નુકસાન છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ સિરિયસ શાસન આપવા નથી માંગતી અને લોકોની સમસ્યા હલ કર્યા વગર ભ્રષ્ટ શાસન જે લોકોનું છે એનું અધિકારીઓ અને પદાધિકારીઓની નેક્સસ એ ચલાવવા માંગે છે એવું આપણે કહી શકીએ. ઓકે પંચાસરાભાઈ, 30-40 સેકન્ડ જેટલો સમય છે. મેં એટલે કીધું આ જોગાનું જોગ થઈ રહ્યું છે કે ખરેખર એની પાછળ કોઈ સંદર્ભ છે? હું કિરીટ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે એની પણ વાત કરી રહ્યો છું, કેમ કે આ પ્રકારના નિવેદન ભૂતકાળમાં આવી ચૂક્યા છે. નરેશ પટેલે જ્યારે ઓફર કરી કે હું સમજાવટ કરીશ અને ઉપરથી આજે હાકલા પડકારા ચાલે છે મોરબી, અને હવે તો એવું ચાલે છે કે મોરબીને મોરક્કો બનાવીશું, જેમ વિસાવદરને પેરિસ બનાવીશું, એ રીતે આ સોશિયલ મીડિયા. જી પંચાસરાભાઈ, હા બોલો. 30 સેકન્ડમાં આપની ફાઇનલ કોમેન્ટ કે જોગાનું જોગ ચાલી રહ્યું છે કે ટેક્ટિકલી ચાલી રહ્યું છે 3 થી 4 દિશામાં? હાલની તબકે મોરબી મેં પહેલા આપને કીધું, મોરબીમાં નગરપાલિકા પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બધું ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. પણ અંદર હાલની તબકે અમુક જૂથ લોકો કામ કરવા માંગે, અમુક જૂથ લોકો એને અટકાવી રહ્યા છે. હાલની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ભારતીય જનતા પાર્ટીની આમ લોકો માટે સમસ્યા છે, હું એમની સાથે છું, પણ હાલ આ સમસ્યાનું મુખ્ય કારણ ભાજપની અંદર ચાલતી જૂથબંધી. અચ્છા, આંતરિક જૂથબંધી. કારણ કે નગરપાલિકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે, આની આજ લગી કોઈ તપાસ નથી થઈ. ઓકે,
તપાસ થાય એવી અપેક્ષા રાખીએ. બાકી પાડા પુલ પરથી પસાર થાવ અને સામે ઝૂલતો બ્રિજ ચાલુ થઈ ગયો છે નગરપાલિકાની એનઓસી વગર, એ પણ એક મંત્રી કે સંત્રી કે નેતાને ન દેખાય અને આપણે અનફોર્ચ્યુનેટલી 130થી વધુ લોકોના અકાળે મોત જોવા પડે. આ એ જ મોરબી છે, આ એ જ મોરબી છે કે જેને મચ્છુની ઓનારત પણ જોઈ. આ એ જ મોરબી છે કે આકલા પડકારા વચ્ચે લાઠી પ્લોટમાં કીચડ બેશુમાર છે. કયા નેતા પોતાનો સફેદ જબ્બો કીચડથી ખરાબ કરે છે, આ રસ્તા પર ઉતરે છે, એ જોવું રહ્યું. પણ અપેક્ષા રાખીએ કે પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાયા પછી 5 વર્ષ બંધાયેલા છે, કેમ કે પ્રજાના સેવકો છે. એ કલાકારોની જેમ કદાચ હાકલા પડકારા નહીં કરે, પરંતુ ચૂપચાપ કામ પણ કરશે તો પણ દેખાઈ આવશે. કદાચ એ જ અપેક્ષા એ મોરબીથી મોરક્કોના વિસ્તારની હોય કે પછી વિસાવદરથી પેરિસના વિસ્તારની. ધન્યવાદ સુનિલભાઈ અને પંચાસરા સાહેબ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ